યુદ્ધની પરિસ્થિતિને લઈને હવે બનાસકાંઠાની સરહદી વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર શહેરી વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ અને સુરક્ષા જોવા મળી રહ્યું છે અને બોર્ડર પરનું નડાબેટ ટુરિઝમ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। ગઈકાલે ભુજ અને જેસલમેરમાં ડ્રોન હુમલા બાદ સુઈગામના 24 ગામને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા। ગઈકાલે સાંજ પડતાની સાથે જ જે પ્રકારે પાકિસ્તાને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા તેને લઈને જ ભુજ અને કચ્છના જે પણ સરહદી વિસ્તારમાં આવેલા ગામડા છે તેને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી કરીને પાકિસ્તાનના જે પણ આ હુમલાઓ હોય, જે પણ નાપાક હરકત હોય તેને નષ્ટ કરી શકાય। તો બોર્ડર પરનું જે પણ વિસ્તાર છે ગઈકાલે સુઈગામના 24 ગામને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા। આ સાથે જ ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠાના સરહદી વિસ્તારો પણ એલર્ટ મોડ પર છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગ યથાવત છે। બોર્ડર પરનું નડાબેટ ટુરિઝમ પ્રવાસીઓ માટે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે, જ્યાં સુધી પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી નડાબેટ પ્રવાસીઓ માટે બંધ રહેશે। તો ભારત પાકિસ્તાનની જે આ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને બોર્ડરના વિસ્તારો છે તેને ખાસ હાઈ એલર્ટ। તો સમગ્ર વિગત સાથે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। અતુલ, સૌથી મહત્વનું બની રહે સરહદી વિસ્તારની સુરક્ષા કરવી, તેને લઈને હાલ તંત્ર કેટલું સજ્જ બન્યું છે અને હાલ ગઈકાલે રાત્રે જે બ્લેકઆઉટની સ્થિતિ હતી તે બાદ હાલ કઈ રીતની ગતિવિધિ આપ ત્યાં જોઈ રહ્યા છો? જી, ગઈકાલે જે ભુજ અને જેસલમેરમાં જે ડ્રોન હુમલા બાદ બનાસકાંઠાને પણ સંવેદનશીલ જિલ્લા તરીકે મૂકી દેવાયો હતો। જે સરહદી વિસ્તાર છે તે નડાબેટનો વિસ્તાર છે, સુઈગામનો વિસ્તાર છે, તેના 24 ગામડાઓને બ્લેકઆઉટ કરી દેવાયા હતા અને ત્યારબાદ છે આ સરહદી વિસ્તારના ગામડાઓમાં છે એ પોલીસ પેટ્રોલિંગ વધ્યું હતું। જે તંત્ર છે તેને પણ ગામડાઓમાં જઈને સરપંચો અને લોકો સાથે એક બેઠક કરવાની તવાયત હાથ ધરી હતી। જો યુદ્ધની પરિસ્થિતિ જાય ને કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો સરહદી વિસ્તારના લોકો સુરક્ષિત કઈ રીતે રહી શકે તેનું પણ તંત્ર દ્વારા આયોજન થઈ શક્યું છે। અત્યારે જે પ્રકારે નડાબેટ બોર્ડર પર જે સીમા દર્શન છે અને આ સીમા દર્શન છે એ પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું છે, કારણ કે બોર્ડરની નજીક જ સીમા દર્શન છે અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને અત્યારે તો આ સીમા દર્શન બંધ કરી દેવાયું છે। જો કે એક પ્રકારની સરહદી વિસ્તારમાં જે પ્રકારને હોય એક પ્રકારની અજંપાભરી સ્થિતિ પણ કહી શકાય અને જે પ્રકારે આ ભારત અને પાકિસ્તાનની નડાબેટ બોર્ડર છે એ અતિ સંવેદનશીલ પણ માનવામાં આવે છે। જો યુદ્ધની સ્થિતિ થાય તો અહીંયા છે એ સુરક્ષા અને જે સુરક્ષાના કારણોસર જે લોકો છે તેમની સુરક્ષા માટેના પણ જે પ્રકારે પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ અત્યારે તો સરહદી વિસ્તારોમાં જે પોલીસનું છે એ પેટ્રોલિંગ વધ્યું છે અને જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં BSF અને આર્મીના જવાનો પણ તૈનાત છે। ત્યારે જો પરિસ્થિતિ થાય તો તેની પહોંચી વળવા અત્યારે તો આ તમામ પ્રકારની સુરક્ષાની અને વ્યવસ્થાની જે સરહદી વિસ્તારોમાં થઈ રહી છે। બિલકુલ, આભાર અતુલ। તો જે રીતે સરહદી વિસ્તારની સુરક્ષા માટે હાલ તંત્ર સજ્જ છે, પરંતુ એ પહેલા અમે આપને દ્રશ્યો બતાવીએ